નાવતાના રબારી ભાઈ સમાધાન મારી નાથ પરના 18 વર્ષની વસ્તી કમાવું છું. મારી બૂન દીકરી કુવાઓ શિયાળ વાલી શ્રી બાળ ગોપાલ ભો ભક્તો બોલ બોલ સવાના મનોર પરમાત્મા પ્રભુ લાગા છે રમેશભાઈ. એવું મારા દેવના વરદિકા મારના રબારીની માતા કહું છું. હા જ્યારે જેવી પેઢીની પુનઃ છે એવું પાકશે એવું મારા દેવના પ્રભુ કાસો વાયના રબારીની ચેરભાઈ માતા કહું છું. જેવો ભાવ હશે એનાથી હવાઈ વાતો બની જાય, જેની આશા હશે એ પૂરી થાય. ભાઈ આવું મારા ચેરભાઈના બધું બાપુ બાપુ લ્યો ભાઈ મજા. શું નામ બોલ? આવત આવો નહીં ના એટલે તમે નામ હો લે પ્રિયંકા બેન કેવા છો તમે? પટેલ છો? લેવા પટેલ કે કડવા પટેલ. તારા પપ્પા કેટલા વર્ષથી મિસિંગ હતા? કેટલા વર્ષ? 4-5 વર્ષ ઘેર નતા આવતા. તું મારા જોડે આવી કેટલા દિવસમાં તારા પપ્પાને ઘેર લાયા? આવી જાય તારા ઘેર? તમે કીધું તું મારા દીવાનો વિશ્વ ભરવો રાશ જગતમાં હશે તારા પપ્પા અને પોતે ઘેર ના લાવ મારું નામ માતા લાય. રમેશભાઈ ભાવ કરી આજે જો સુરત થી મારા કન આયા છે અને 5-6 વર્ષના ખોવાઈ ગયેલા ડોહાને ગોતી અને ઘરે લાયા. ખબર તમારી ઈચ્છા એવી છે ઘેર આવીને જે હોય નિરાકરણ લ્યો ભાઈ. આ વેણ આવે આવું કે છે 26 તારીખ સાંજે આજ 26 તારીખ હો? લ્યો અત્યાર ત્યાં રઘવા બંધ થઈ જા, કુકવા બંધ થઈ જા, વખો મટી જા હે. હું આવું 3 દાડા તમારે જે માતાને કેવું હોય કહેજો. તારી આશા પૂરી કરી પાર પાડી. 100 વર્ષે જો તારા ઘરવાળા મને લાવતા આવડ્યું હશે તો તારા વખામાં ભાગ કરીને તારો ટોપિક કરીશ ને કરીશ. આવું મારા દેવના પ્રભુ કરજો. જો જગતનું હશે, દુનિયાનું હેરાન કરનારું હશે, એના 2 હાથ જોડીને ખમા નાખું તો મારું નામ છે. જો પાર પડી જાય આવું જો રહેતી હોય એ મને લઈ જાય. ભગવાન લાગે વાના પછી કરવાનું ગુણ વાત ભક્તો ઘમા ગો છો મારા જેવો કોમા ભગવાન રાખશે. જેને જેવી શ્રદ્ધા છે મારો કાશીનો વિશ્વનાથ મારી આશા પૂરી કરશે. ભગવાન લાજ રાખતો હોય એટલે બીજો વધાવો ભાઈના હાથમાં આવે. આવી કેવા દેતો હોય બીજો એ આવે રોજ અમને ગમતું હશે. શું નામ ભાઈ તારું? રાહુલભાઈ. લે રાહુલ, ધંધામાં તો ફરક પડી જાય
પણ મેન વસ્તુ ઉઘરાણીઓ વાળા તમે હેરાન કરી ગયા. સ્વભાવવાળા. તમે જે મને કેસ કરવાનું બીજું થી વાત કરી કે કરું કે ન કરું? જો ભાઈ રૂપિયા કને લીધા અહીં? રૂપિયા તમે લીધા અહીં. રૂપિયા તમે લીધા? જગતના રૂપિયા લીધા હોય જે દાડે લેવા જાય તમ દાડે આપણો ફોન ના હોય કે હું રમેશભાઈ જોડે 5% 10% લાવું છું, કાલે સવારે મારા પાસા હાલવા પડશે, એવી તો વાત હોય કે ના હોય? પણ આપણે આપણી તકલીફમાં આપણે લેવા જઈએ છે. કોઈ ફોર્મેટ એવું તો કહેતું નહીં 5% 10% તમે રૂપિયા લઈ જાઓ. રૂપિયા લઈ જાય પછી તમારે હાલવાન થઈ તંદાડે તમે બીજી વાતો કરો તો મારા માતાને એવું કહેવાય બોલ કે તમે કેસ કરો, કબાડા કરો. આ બધો વિષય મારો માતાનો નહીં, આ તમારા મોનવીનો છે. લેતા સારું લાગે ને આલતા કડવું ના લાગવું જોઈએ. દૂધે જઈને જેનું લીધું હોય ને આનું આલવું પડશે. ન કે કોકની વાતેડી ચોટશે ને કુલ તો જે છે ને એ શૂન્ય વળી જાય. તમારે જેમ આવે ને એમ કોકને ચોકથી કમાઈ લાયેલું હોય અને તમને આડે આવે સ્વભાવવાળો. આપણે ના પહોંચે તો આપણે 10% 5% ના લઈએ. આપણે સારી લોન કરાવીએ 1 કે 1.5% મળતી હોય એવા લઈએ. પણ લીધા પછી બીજું ના બોલાય. ન કે મોણો તો કદાચ છોડી દો પણ કોઈની વાતેડી બજાડો છોડતી નહીં. એ ભાઈને જઈને રિક્વેસ્ટ કરવાની કે મારા જોડે અત્યારે વ્યાજ આલવા નહીં તો તારી મૂડી આલી દેવું. એ મળી જાય અને એમાં જે આગુ પાછું થતું છે માતા બે હાથ જોડી કરાયું પણ લેતા તમને આવે તો હાલવા તમારું બાપુ તમારું કોમ 100% પાર પડી જશે. તમે મેં કીધું કે જો હળવું નકો ધળવું તમે ધંધો ચાલુ કરો, મારા ચહેરની ફૂલ પાવર રજા રહ્યા સ્વભાવ વાળું તો કોઈ ચિંતા નહીં કરવાની. તમે તાર કરો ચાલુ ધંધો. જો મારી શું થાય કાનમાં હમણાં શું એ તો દવાખાને જવું પડે. બાકી આ બધું રેડી છે ને બીજું બધું રેડી હો, કોઈ નહીં થઈ જશે થઈ જાય ચાલુ હો. ધંધા